દેશભરમાં કોરોના સંક્રમણની સામે વેક્સિનેશનનો બીજો તબક્કો સોમવાર 1 માર્ચથી શરૂ થઈ ગયો છે। આ તબક્કામાં 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુને ગંભીર રોગો ધરાવતા પીડિત લોકોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમની વય 1 જાન્યુઆરી 2022ના રોજ 60 વર્ષની હશે તેઓ પણ આ વખતે વેક્સિન મુકાવી શકશે। વેક્સિનેશનના સમયની વાત કરીએ તો બપોરે 3 વાગ્યા સુધી આ વેક્સિનેશન કરવામાં આવશે। આપણે અહીંયા આવે એટલે એ લોકો રજીસ્ટર કરીએ છીએ અને એ લોકોને આપણે કોમ્પ્યુટરમાં કોવિન પેલા કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેરમાં એન્ટર થાય પછી અહીંયા આવે છે। એ લોકો માટેની સેપરેટ 2 ટેબલ એવી રીતે રાખેલા છે કે જે 60 વર્ષ ઉપરના છે એ લોકોને કોઈ અગવડ ના પડે અને એને તાત્કાલિક વેક્સિન અપાઈ જાય। અમારે અત્યારે અહીંયા વ્યવસ્થા 200ની છે અને 200ની લંચ પહેલાં સુધીનો ટાર્ગેટ છે। પછી જો વધારે પેશન્ટો આવે તો આપણે આખા દિવસની અંદર 500+ લોકોને વેક્સિનેટ કરી શકીશું। અમારા ત્યાં ડાયાલિસિસ ઉપરના દર્દીઓ છે। આપણા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામની અંદર લગભગ 4000 લોકોને ડાયાલિસિસ થઈ રહ્યું છે અને કિડની ઇન્સ્ટિટ્યૂટની અંદર 1000 લોકો ડાયાલિસિસ કરાવે છે। એ બધાને આપણે વેક્સિનેટ કરવાના છે જે 45 વર્ષની ઉપર છે અને જે લોકો ટ્રાન્સપ્લાન્ટેડ છે એવા ગુજરાતની અંદર 3500-4000 લોકો ટ્રાન્સપ્લાન્ટેડ કિડનીવાળા પેશન્ટો છે। રોજ 100 લોકો આવે છે। એ બધાને જે 45 વર્ષ ઉપરના છે બધાને આપણે વેક્સિન અપાવવાની છે। આપણે અહીંયા જે વેક્સિનેશન સેન્ટર જે આપ જોઈ રહ્યા છો અત્યારે એની અંદર 2 કોટ છે, ત્યાં ક્રેશ કાર્ટ છે, ડિફિબ્રિલેટર છે અને આ જ બિલ્ડિંગના બીજા માળે અને ત્રીજા માળે આઈસીયુ છે। એટલે કોઈ પણ ઇવેન્ચ્યુઅલિટી થાય તો એને સંપૂર્ણ રીતે પહોંચી વળવાની આપણી સક્ષમતા છે। મેં આજે રસીકરણ લીધી છે, મને કોઈ તકલીફ થઈ નથી, મારે કોઈ જાતની તકલીફ નથી। બધા લોકોએ રસી આ લેવી જ જોઈએ। આ રસીની કોઈ આડઅસર થતી નથી, એટલે તમે બધા આ રસી લેજો જ। મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે। અહીંયા ફેસિલિટીઝ બહુ જ સરસ છે। સિનિયર સિટીઝનને જરા પણ વેઇટ નથી કરવું પડતું અને તરત જ તમને બહારથી જ સરસ ટ્રીટમેન્ટ આપે છે અને રજિસ્ટ્રેશન થઈ ગયા પછી 2 મિનિટમાં જ તમને વેક્સિન માટે લઈ લે છે અને સ્ટાફને બધા બહુ કોઓપરેટિવ છે અને બધી રીતે સરસ ગાઈડન્સ આપે છે। એટલે બધા સિનિયર સિટીઝનોને અહીંયા આવવા માટે હું નમ્ર અપીલ કરું છું। હું ભારતની જનતાને અપીલ કરું છું કે કોઈ પણ ખોટી વાતોમાં તમે ભરમાતા નહીં અને તમારો ટર્ન આવે ત્યારે જેમ બને તેમ જલ્દીથી વેક્સિન લઈ લેજો કે જેથી આપણે કોરોના જેવી મહામારી સામે બધા ભેગા મળીને ફાઇટ કરી શકીએ।